વાત ભાવનગરની ભાવનગરમાં વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે ત્યારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ મઢિયા સનેશ અને સવાઈનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે કાળા તળાવ અને સિદ્ધસર અને અકવાડામાં પણ વરસાદ વરસ્યો અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ભાવનગરના આ દ્રશ્યો કે જેમાં વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવું નજરે પડી રહ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે મયુર શું પરિસ્થિતિ છે ભાવનગરની જ્યારે વરસાદ વરસી રહ્યો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે જી જંકના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકોમાં જે કહી શકાય કે આજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ છે તે ભારે પવન સાથે વરસાદ છે તે વરસાદનું આગમન થયું હતું જ્યારે કહી શકાય કે જે રીતે ભાવનગર શહેરના વરતેજથી લઈને ભાવનગરના એરપોર્ટ સુધીનો વિસ્તારમાં છે તે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત પાલ વિસ્તારનું જે માઢિયા ગામ છે સનેજ છે સવાઈનગર છે કાળા તળાવ છે નર્મદ છે સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં નારી સિચ્છર અકવાડા અધેવાડા અવાણિયા સહિતના ગામો છે તેમાં પણ વરસાદ છે તે જોવા મળ્યો હતો આ ઉપરાંત ઘોઘાના ગ્રામ્ય પંથકોમાં વાળુકર નાના ખોખરા મોટા ખોખરા ખરકડી સહિતના વિસ્તારોમાં જે છે તે વરસાદ વરસ્યો હતો વહેલી સવારે શહેર અને ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત કહી શકાય કે જે વહેલી સવારે બારગામ જવા જે લોકો નીકળ્યા હતા તે લોકો પણ સવારે વરસાદમાં ભીંજાયા હતા જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ